વોર્ડ નંબર 1 સંતોષનગર પાસેથી પ્રસાર થતી ભૂકી કાંસની સેફટી દિવાલ આજરોજ ધરાશાયી થઈ હતી। વોર્ડ નંબર 1 સંતોષનગર પાસેથી પ્રસાર થતી ભૂકી કાંસની સેફટી દિવાલ ધરાશાયી થઈ હતી। વડોદરામાં કેટલીક ખાનગી કેબલ કંપનીઓ દ્વારા વરસાદી કાંસો સહિતનો ઉપયોગ પોતાના ફાયદા સારું કરાય છે, પણ આ કામગીરી દરમિયાન તંત્ર કોઈ નિરીક્ષણ કરતું નથી, જેના પરિણામો પ્રજાને ભોગવવા પડે છે। વોર્ડ નંબર 1 સંતોષનગર પાસેથી પ્રસાર થતી ભૂકી કાંસની સેફટી લાંબી દિવાલ મન ફાવે તેમ કેબલ નાખવાના કારણે ધરાશાયી થઈ હતી। નજીક ભૂવાનું પણ નિર્માણ થયું છે। વીજળીના પોલના બેઝને પણ નુકસાન થયું છે। આ બનાવને લઈને સ્થાનિક કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। સમગ્ર બનાવ જણાવ્યો હતો। ઉત્તર ઝોનના અધિકારી કર્મચારીઓ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા। હવે અન્ય વિભાગોના સંકલન બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરાશે। સવારમાં 6 વાગ્યાની આસપાસ વરસાદ પડ્યા પછી 15 મીટર લંબાઈમાં 5 મીટરની જે સેફટી વોલ હતી, ભૂકી કાંસ ઉપર સ્લેબ ભર્યો છે અને જમીનની વચ્ચેની જે સેફટી વોલ હતી આખી ધરાશાયી થઈ ગઈ। એ ધરાશાયી થઈ એના કારણે આટલો 5 ફૂટથી 7 ફૂટ જેટલો ઊંડો અને આ પહોળો ભૂવો પડ્યો છે। આ ભૂવોની જાણ કરી અહીંયા સ્થાનિક મહેશભાઈ પટેલે, એટલે તુરંત અમે સ્થળ પર આવ્યા છે। ગંભીરતા જોતા અધિકારીને જાણ કરતાં ઉત્તર ઝોનના કાઈ અને એમનો આખો સ્ટાફ આવ્યા છે। મેઇન વાત કેબલવાળાની છે, જે કેબલો મોટા નાખ્યા છે એના લીધે ડ્રિલિંગ થઈ જવાના કારણે આખી દિવાલ અહીંયા પડી છે। પાણી અને ડ્રિલિંગ આ બંનેના કારણે આખી જમીન પોચી થઈ ગઈ અને આ પડી છે। MGVCLનો પોલ જે છે અહીંયા એ નીચેથી આખો બેઝ ખસી ગયો છે। આ રિસ્કી છે। MGVCLવાળા લાઇટો બંધ કરે કે આ પોલ ખસેડશે તો તૈયારીમાં કોર્પોરેશનના અધિકારીઓ અને એમના કામ કરવાવાળા સ્ટાફ અહીંયા હાજર છે, પણ જ્યાં સુધી GEBનું સંકલન નહીં થાય ત્યાં સુધી આ કામગીરી પૂર્ણ થાય તેમ નથી। અને કામગીરી પણ આટલી લાંબી દિવાલ ચણવાની છે, ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન છે। કુદરતનો આભાર માનીએ છીએ કે વરસાદ થંભી ગયો, કદાચ વરસાદ વધારે પડ્યો ધોવાની એક્ઝેક્ટ અમે પાછળ જ મકાન છે અમારા। આ તંત્ર ખાસ ધોવા જેવું છે કે તંત્રએ ક્યારેય ધ્યાન રાખવું નથી કે આ ભૂકી કાંસ આવું નવો વારે ઘડીએ ધોવા પડતા હોય છે, જે અમને ખૂબ નુકસાન કરતા હોય છે। તંત્રને પુષ્પાબેન સિવાય કોઈ જ આ બાજુ આ ધ્યાન દોરવા આવતું નથી આ રોડ પર, એટલે ખાસ તંત્રને અમે એવી અપીલ કરીએ છીએ અમારા વતી, સંતોષનગરના રહીશો, પાર્શ્વનાથના રહીશો, બેંક ઓફ ઇન્ડિયાના, કે જે આ તંત્ર પાછળ ખાસ ધ્યાન રાખે કે આવું અમને હેરાન બહુ થઈએ છીએ, જે એનાથી અમને થોડો છુટકારો મળે એવું ખાસ તંત્રએ ધ્યાન રાખવા જેવું છે।